ભાવનગરના મહુવામાં ભ્રષ્ટાચારનો બ્રિજ। રાવગોડ ગામ પાસે બ્રિજ ઉપર ભ્રષ્ટાચારનું ગાબડું। તંત્ર દ્વારા કરવામાં આવ્યા આંખ આડે કાન। બગદાણા ગામ નજીક જર્જરિત પુલ। ચોમાસાની ઋતુમાં જ તૂટી પડ્યો પુલ। તાત્કાલિક ડાયવર્ઝન કરવામાં આવ્યું। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો। ભાવનગરના મહુવામાં ચોમાસાની ઋતુમાં જ બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની છે। બગદાણા ગામ નજીક રાવગોડ ગામ પાસે બ્રિજ પર ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે। લાંબા સમયથી જર્જરિત પુલમાં આખરે ચોમાસાની ઋતુમાં ગાબડું પડી ગયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ લાંબા રૂટના તમામ વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। નીચેના ભાગેથી જ પુલ બેસી ગયો છે અને ઉપરના ભાગમાં પણ મોટું ગાબડું પડી ગયું છે। ઘટના બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલ્યું અને પુલના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં નથી આવી। હાલ તો તાત્કાલિક જવા માટે ડાયવર્ઝન દુધાણા ગામ થઈને કરવામાં આવ્યું છે। તો પુલ તૂટી જતા હવે સ્થાનિકોએ સરકાર પાસે નવો પુલ બનાવવાની માંગ પણ કરી છે। બાપા સીતારામ ગોસ્વામી દર્શન બગદાણા। બગદાણાથી તળાજા જતા અને પાલીતાણા જતા રોડ રાળગોન ગામે પુલ તૂટવાના કારણે નીચેથી પુલ ઘણા સમયથી પુલ તૂટી ગયો છે અને નીચેથી પણ ખભળી ગયો છે અને ઉપરથી ગાબડું નીકળી જતા અત્યારે વાહન વ્યવહાર ઠપ કરવામાં આવ્યો છે અને કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી। ઘણા સમયથી રોડ પણ ખરાબ છે, તંત્ર કોઈ ધ્યાન દેતું નથી। એના કારણે અત્યારે ચોમાસાની સિઝનના કારણે વરસાદ બહુ પડતા એના ઉપર રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે, તો એને ડાયવર્ઝન અત્યારે ગામજનોએ દુધાણાથી આપવામાં આવ્યું છે અને શ્રાવણ માસના કારણે બગદાણા આવતા યાત્રિકોને ખૂબ જ નડતરરૂપ થાય છે અને યાત્રિકો પણ ઘણા બધા હેરાન થઈ રહ્યા છે। તો પુલ બાપા સીતારામ વાળા કિશોરસિંહ ભાલાભાઈ ગામ મોણપર। આજ રોજ અમે બગદાણાથી તળાજા જતા પુલ જોયો તો પુલની હાલત હાવ બેકાર અને ખરાબ થઈ ગયેલ છે અને અત્યારે શ્રાવણ માસ ચાલતો હોવાથી બગદાણા દર્શનથી આવતા મુસાફરોને, મોટરસાઇકલવાળાને, વાહનોવાળાને બહુ મોટી મુશ્કેલી પડે છે અને આ પુલનું તાત્કાલિકમાં કામકાજ ફરી વખત નવો બનાવવાનો આપે એવી સરકાર આગળ પ્રાર્થના।